માં પાર્વતીની વિદાય થઈ છે. પાર્વતીની વિદાય થઈ ને એટલે વળી પાછી જાન આમ કૈલાસ બાજુ આવે ને તો બધા ભૂત પિશાચો શિવગણો ભગવાનની સાથે જે લગ્નમાં આવેલા એ બધા એવા હરખમાં નાચે છે, એવા હરખમાં ઝૂમે છે. એટલે શિવજીએ પોતાના શિવગણોને કીધું કે હે શિવગણો, વિવાહ મારા થયા છે, તમે એટલા રાજી હું કામ થાવ છો? विवाह हमारा हुआ है, ब्याहे हम हैं, पत्नी हम लेकर आ रहे हैं, आपको इतना आनंद क्यों आ रहा है? અને શિવજીના ગણો છે, ભૂત પિશાચ શિવગણો બધા કે બાબા, जब बारात लेकर लौटे थे तब हमारे पास हमारे बाबा थे, ત્યારે અમારી પાસે અમારો બાપ હતો, પણ આપણે જ્યારે વળી છીએ ને ત્યારે અમારા પિતા હારે અમારી માને લઈને જાય છે ને એનો અમને હરખ છે. ઘરે વળીએ છીએ ને અમારા પિતા હારે અમારી માં શોભાયમાન થઈને બેઠા છે એનો અમને આજે હરખ છે. સુંદર મજાનો દ્રશ્ય છે. માં પાર્વતી, માં જગદંબા કૈલાસમાં બિરાજમાન થયા છે. હવે શિવ પાર્વતીનું મધુર દાંપત્ય જીવન શરૂઆત થાય છે. અને મારા વાલા સ્વજનો, એવું કહેવાય છે કે શિવ પાર્વતીનું જેટલું મધુર દાંપત્ય રહ્યું છે ને એટલું દુનિયામાં, સૃષ્ટિમાં કે અનેક આ કથાઓ જેટલી પણ છે ને એમાં કોઈનું આટલું સુંદર મધુર દાંપત્ય જીવન નથી રહ્યું જેટલું સુંદર મધુર દાંપત્ય જીવન શિવ પાર્વતીનું રહ્યું છે. રામ સીતાનું નહીં ને કૃષ્ણ રૂકમણીનું નહીં. આપણે બધાય જાણીએ છીએ સીતા અને રામની માથે તો કેટલા દુઃખો પડ્યા છે. લગ્ન થયા અને થોડાક સમયમાં પછી 14 વર્ષ વનમાં જવું પડ્યું. 14 વર્ષ વનમાં ગયા એટલું પૂરતું નહોતું તો એમાં વળી રાવણ સીતાજીનું હરણ કરીને જાય અને સીતાજીને પામવા માટે રામ ભગવાન લંકા ઉપર ચડાઈ કરે છે, લંકાને રાવણનો વધ કરે છે અને સીતાજીને પાછા પ્રાપ્ત કરીને વળી અયોધ્યા આવે છે ને રાજા રામ બને છે. અને પછી વળી આપણે જાણીએ છીએ કે વળી પાછો સીતાજીથી વિયોગ મળે છે. આપણે જાણીએ છીએ तो राम और सीता का दाम्पत्य जीवन जो देखें तो बहुत करुण रस से भरा है. एमा दुख घणું છે, પીડા ઘણી છે. કૃષ્ણ રૂકમણીનું દાંપત્ય જીવન તમે જુઓ, દ્વારિકા તમે આવો દર્શન કરવા, આજની તારીખે માં રૂકમણી જગત મંદિરથી 2 કિલોમીટર આગા બેઠા છે. હા, એ કથાઓ છે કે માં થોડીક રિસાઈ જાય છે અને રિસાઈને પછી થોડાક એટલા દૂર બેસે છે, કથા હે. અને આમે જુઓ ને, भगवान के मुख पर सदैव राधा 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 नाम रहता हो तो रुक्मणी एक स्त्री स्वभाव है, पत्नी का स्वभाव होता है. ईर्ष्या होना बहुत लाजमी है. न થાય મીઠી ઈર્ષા તો થાય ને કે હું અમે એટલી સેવા કરીએ, એટલી સેવા શુશ્રૂષા કરીએ, કાંઈ ખામી ન રાખીએ સેવામાં, અને છતાંય અમારો ઠાકર ધણી, અમારો દ્વારકાધીશ રાધે 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 નામ જપતા હોય. અને એમાંય ભગવાન શ્રી કૃષ્ણને તો જીવનમાં ઉપાધિઓ ઘણી રહીને. દ્વારિકા મહેલમાં આવ્યા, માં રૂકમણી સાથે વિવાહ કર્યા, પછી દ્વારિકામાં ખરેખર રહ્યા કેટલું? આખો દાડો તો હસ્તિનાપુર, પછી ઓલો મગધમાં જરાસંધ ઊંચો નીચો થાય. આ પાંડવોને ઇન્દ્રપ્રસ્થ, પાંડવોનું પેલા ઇન્દ્રપ્રસ્થ જગ્યા લીધી, ખાંડવન લીધું, પછી ઈ તો હાવ જંગલ હતું, ઉજળ જંગલ હતું, વેરાન જંગલ, કોઈ માણા નમરે. ઈ જંગલમાંથી શહેર બનાવ્યું, એમાં કેટલું મહેનત થાય. કૃષ્ણ ભગવાન ખડે પગે ઉભા રહ્યા છે. પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ નગરી બનીને કૃષ્ણ ભગવાન ખડે પગે માથે ઉભા રહીને એ બનાવ્યું છે. હાલો ઈ પતું.
પછી વળી રાજસુ યજ્ઞ તો વળી પાછા ભગવાન આવે અને વળી પાછા આ પાંડવો જુગાર રમે ને વળી હારે ને વળી પાછો દ્રૌપદીના ચીર પૂરવા આવવા પડે અને એ પૂરું થયું. પછી પાંડવો વળી વનમાં જાય અને વળી પાછા આવે તો પછી હવે યુદ્ધ કરવું પડે, તો યુદ્ધની બધી રણનીતિ ઘડવી પડે અને યુદ્ધ લડાવવું જીતાડવું બધું ઠાકરના માથે. યુદ્ધ કરવું, કરાવવું, લડાવવું, પેલા તો યુદ્ધ ન થાય એનો શાંતિનો પ્રસ્તાવ લઈને જવો. ડ્યુટી કેટલી બધી હતી ભગવાનની, જવાબદારી કેટલી હતી. દ્વારકા નગરી તો નગરી બનાવી, રૂકમણી માં સાથે વિવાહ કર્યા, પછી રૂકમણી માં સાથે શાંતિથી જપીને રહેવા માટેનો શાંતિનો સમય ભગવાન પાસે હતો નહીં. और यहाँ पर देखिए माँ पार्वती और शिव जी डिस्टर्ब करने वाला कोई नहीं है. संसार की कोई प्रपंच नहीं है. कैलाश में संसाરના બધાય કૂળ કપટ પ્રપંચ રાગ દ્વેષ આ બધું કાંઈ નથી. શાંતિ છે, નિરવ શાંતિ છે. અને શાસ્ત્રોમાં વર્ણન છે સુંદર મજાનું દાંપત્ય જીવન કેવું. કદાચિત વન્ય પુષ્પાણી સમાયત્ય મનોહરામ માલામ વિધાય સત્યાસ્તો હાર સ્થાને યોજયા. પતિ પત્ની ના નવા લગ્ન થયા, શિવ પાર્વતીના નવા લગ્ન થયા અને ભોળાનાથ પોતે ચાલી અને બગીચામાંથી સુંદર મજાના પુષ્પો ચૂંટે, ફૂલો વીણી આવે અને સરસ સરસ જે તાજા માજા સુંદર રંગના હોય એટલા ફૂલો રાખે, બાકીના આમ સાઈડમાં મૂકી દે અને સુંદર મજાના ફૂલોનો ગળામાં પહેરવાનો હાર બનાવે. મહાદેવ પાસે એવા જ હાર હોય હોના. મહાદેવ પોતાના હાથે પુષ્પ તોડી આવે, એમને શિવગણોને મોકલે, એ શ્રીંગી ફૂલ તોડી આય ના, ખુદ ગયે હૈ. કદાચિત વન્ય પુષ્પાણી સમાહયત્ય મનોહરામ. વન્ય પુષ્પાણી બગીચામાં જઈને પુષ્પ વીણ્યા, સુંદર મજાની માળા બનાવી, સુંદર મજાની વેણી બનાવી અને પત્નીને કઈ ન દીધું કે આલ્યો તમારા માટે વેણી લઈ આવ્યો છું. ના, પાર્વતીજીને બરફની પાટ ઉપર બેહાડ્યા. કૈલાસમાં તો બરફની પાટ હોય, બરફની પાટ ઉપર બેસાડ્યા, શિલા ઉપર બેસાડ્યા. માં પાર્વતીજી બેઠા છે અને પછી શિવજી સ્વયં પોતાના હાથે ગૂંથાયેલી માળા હાર સ્થાને યોજયત. માં પાર્વતીનો જે હાર સ્થાન છે, કંઠ છે, એની અંદર સુંદર મજાની માળા પહેરાવે અને અંબુડામાં સુંદર મજાની વેણી મહાદેવ પોતે સજાવે. આહા હા હા, મહાદેવનો આ દ્રશ્ય વિચાર કરીએ તો મહાદેવ કેટલા માસૂમ લાગતા હશે. ભોળાનાથ. કથાએ હે કદાચિત દર્પણે ચૈવ વિક્ષતિ માત્મન સતીમ અનુગમ્ય હરો વક્त्रम સ્વીયમપ્યવલોકયત. कथाएं क्या कहती, शास्त्र क्या कहता है. माँ पार्वती दर्पणમાં પોતાનો રૂપ નિહાળતા હોય. સ્ત્રીનો સ્વભાવ છે એને આરીસો બહુ ગમે. સ્ત્રી કા સ્વભાવ है એને આરીસો બહુ ગમે. ઘરમાં ગમે એટલું કામ કરતી હોય ને, રૂમમાં કાંઈક વસ્તુ લેવા જાય અને આરીસો આમ પડી હોય ને, રૂમમાં કંઈક કબાટમાંથી કંઈક વસ્તુ લેવા જવી હોય એટલે વસ્તુ લે ને પછી એની ધ્યાન આમ પડે ને પછી સ્ત્રીનો સ્વભાવ છે આરીસો જુએ એટલે પછી એમાં આરીસામાં પોતાને નિહાળ્યા વગર સ્ત્રી રહી ન શકે. તો શાસ્ત્ર में क्या लिखा है कि कदाचित दर्पण अरीसो माँ पार्वती दर्पणમાં પોતાનું રૂપ નિહાળતા હોય ત્યાં શિવજી આમ પાછળથી આવી અને અરીસામાં પાર્વતીનું રૂપ દર્શન કરે. પાછળ ઊભા રહે એટલે દેખાય ને માતાજીનો ચહેરો. कदाचित कुंडलम तस्या उल्लासयोल्लास्य संगतः बंधाति मोचयत्येव स्वयं मार्जयत्यपि. અને પછી કથા છે, આ શાસ્ત્ર કહી રહ્યું છે, શ્લોક છે. માં પાર્વતી આમ બેઠા છે અને ત્યાં શિવજી પાછળથી આવી અને માતાના નેત્રો ઉપર આમ હાથ મૂકી દે છે. સુંદર મધुर दाम्पत्य जीवन की लीलाएं हैं. मीठी मीठी लीला का दर्शन इसमें मिलता. पति देवो ए पति देवो सीखजो. આ મહાદેવ જો પાર્વતીજી નું કેવું ધ્યાન રાખે, શીખજો. હા,
તમે નહીતર શું થાય, સામાન્ય રીતે પતિનું જીવન બહુ જ વ્યસ્ત હોય, એ સમજી શકાય. કારોબારમાં, નોકરી ધંધો જે પણ કરતા હોય એમાં બહુ વ્યસ્ત હોય. બિચારા ભાઈ પાસે એવો સમય ન હોય. અને પછી ભાઈઓ શું કરે ખબર છે, કાં તો પોતાનું ક્રેડિટ કાર્ડ આપી દે અને કાંઈક 2-5 હજાર રૂપિયા હાથમાં એના પર્સમાં નાખી દે કે જાજા તમ તારે મોજ કરીએ, બેનપણી ભેગી બજારમાં જીએ, જાઓ દેરાણી જેઠાણી બજારમાં જી આવો. જે સાડી જોઈતી હોય, હા કાંઈ ઘરમાં પ્રસંગ આવવાનો હોય, તમે એમ ન કહો કે મારે ભાઈ સાડી લેવી છે, એટલે પછી ધણી છે તરત ખીચામાં 2000 રૂપિયા કાઢીને તમને એમ કે જા લઈ આય. મારા વાલા પતિ દેવો, કોકદી ખીચામાંથી એવી 2000ની નોટ કાઢીને આપો એના કરતાં કોકદી તમે ખાલી એકવાર એમ કહી દેજો, હે વર 2 વરે એકવાર એવો દી કાઢીને કહી દેજો સાડી લેવી છે, હે હાલ એક કામ કર આપણે 2 જણા જઈ, ઓલી રાજીની રેડ થઈ જાય. ત્યાં તમારે કાંઈ નહીં કરવાનું, કરશે તું ઈ ખાલી તમે હાજર રહ્યો ને તોય મારી બહેનો બધી રાજીની રેડ થઈ જાય. હા 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 હા, અમારા ઈવડા ઈ તો અમારા ઈવડા ઈ છે. પછી ઈ કેતી ફરે હો, ઈ આખા ગામને કેતી ફરે તમારા ભાઈને શોખ જ એવડો છે, સમજા, તમારા ભાઈને શોખ ગણો. તમે ખાલી નાનકડું એવું કરી દો ને એટલે બહેનો છે ને આખા ગામમાં ઈ કેતી ફરે તમારા ભાઈને શોખ જ એવડો છે. અને પછી તમે જુઓ એક દી તમે એની ભેળા સાડી લેવા વિયા જાઓ, ત્યાં પર તમારે બેહવાનું અને એ આમ કે આ કેવી લાગે, એટલું જ કરવાનું. એને ખબર જ છે એને કઈ લેવી છે, એ તમારી હારે ખાલી રમત કરે છે. એને નક્કી જ છે એને કઈ લેવી છે. એમ ન સમજતા કે તમે કીધી ઈ લેશે, ના, એને નક્કી જ છે. પણ એ તમને આમ પૂછે એટલે તમારે કહેવાનું પછી પોતે જ કહેશે એકવાર તમે જીયાઓ, અડધી કલાક 2 કલાક 3 કલાક એની યાર બગાડ નાખો અને પછી જો બીજા 10 દાડા તમને સરસ મજાનો શીરો અને પૂરી ને ઊંધિયું ને તો શિવજી અને પાર્વતીજીનો સુંદર મજાનો દાંપત્ય જીવન ચાલી રહ્યું છે. અને એક વખત શંકર ભગવાન અને માં પાર્વતી બેઠા છે અને પતિ પત્નીનો સંવાદ ચાલી રહ્યો છે.